નેશનલ હાઈવે નંબર 8 પર ભરૂચ નજીક ટ્રાફિકની વિકટ સમસ્યાને પહોંચી વળવા માટે કેબલ બ્રિજ તૈયાર કરાયો છે। તંત્ર વડાપ્રધાન મોદીના હસ્તે આ બ્રિજના ઉદ્ઘાટનની તૈયારીમાં છે, જ્યારે આંબેડકર સંઘર્ષ સમિતિ દ્વારા ગઈકાલે વાજતે વાજતે આ બ્રિજને ખુલ્લો મૂકી દેવાતા તંત્ર દોડતું થઈ ગયું હતું। ભરૂચ નર્મદા નદી પર બનેલા આ નવા કેબલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે। હવે આ નવો કેબલ બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે। આ બ્રિજને આંબેડકર બ્રિજ નામ આપવા આંબેડકર સંઘર્ષ સમિતિની માંગ છે। ત્યારે બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના ભાગરૂપે સમિતિના કાર્યકરો કેબલ બ્રિજ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં બ્રિજ ખાતે કાર્યકર્તાઓએ કેક કાપીને ફટાકડા ફોડી બ્રિજને ખુલ્લો મૂક્યો હતો। જે વાતની જાણ તંત્રને થતા તંત્રના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા। કેબલ સ્ટેજ બ્રિજ સમિતિ જે સંઘર્ષ સમિતિ છે એના તરફથી અમે આજે લોકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકેલો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં એમની જન્મજયંતિની ઉજવણી કરીને લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન છે, ત્યારે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી અમે આ બ્રિજને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ જાહેર કરીએ છીએ।